વાવ વિધાનસભાની આવનારી પેટા ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જાણે કોંગ્રેસને આ બેઠક પર જીતાડવા જ્ઞાનીબેન ઠાકોરે મોરચો માંડ્યો છે। ત્યારે વાવ વિધાનસભાની બેઠક પર જીતાડવા જાણે રવિન્દ્ર ભાટી પણ આવ્યા હોય તેવું લાગ્યું। રવિન્દ્ર ભાટીએ પણ ત્યાં પોતાનું પ્રવચન આપ્યું। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે રવિન્દ્ર ભાટી માટે શું કહ્યું તે સાંભળીએ। ડીડી રાજપૂત, આદરણીય કાંતિભાઈ સાહેબ, આદરણીય ભરતદાસજી, આપ સૌ આમંત્રિત મહેમાનો, વડીલો, યુવાન ભાઈઓ, મુળેશ્વર જવેલર્સનું ઓપનિંગ હોય એટલે સૌ પહેલા જેના સાહસ કર્યું છે એમને હું શુભકામનાઓ પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું, ધારેકર ભગવાનને કે જેવો વ્યવસાય ચાલુ કર્યો છે સોનાનો, એવા સોના જેવા રહીને ગ્રાહકોને સંતોષ આપજો એવી તમારી પાસે અપેક્ષા રાખું છું। આપણે કોઈ સાચા માણસની ગેરંટી આપવી હોય તો આપણે કહીએ છીએ કે ભાઈ આ તો સોનું છે, અને સોનાનો વ્યવસાય, સિલ્વરનો વ્યવસાય એ એક એની સાથે સૌથી વધારે મહિલાઓ સંકળાયેલી હોય છે। તો મહિલાઓ આ ધંધામાં સૌથી મોટી કસ્ટમર હોય છે, એમને સંતોષકારક ગ્રાહક તરીકે એમને પોતાને એમ થાય કે આ ધંધાની અંદર કે આ વ્યવસાય આ મૂડીની અંદર રોકાણ કરવાનો ફાયદો છે એવો સાથ સહકાર મળે એવી અપેક્ષા રાખું છું। ભાઈ શ્રી ગુલાબસિંહભાઈએ સાહેબ એમને વાત કરી, રવિન્દ્ર ભાટીજી આપણા વ્યાપાર બન્યા છે, ત્યારે આવનાર સમયનું ભવિષ્ય રાજસ્થાનમાં ચૂંટણી લડતા હતા એ ટાઈમે એ નિર્દલીય હતા, પણ છતાં ગુલાબભાઈની બધાની લાગણી હતી અને લોકસભાની ચૂંટણી છેલ્લે લડ્યા। દરેક પક્ષના સિમ્બોલનો 3-4 લાખ વોટ હોય કોઈ પણ પક્ષના, અને નિર્દલીય અપક્ષ ઉમેદવાર તરીકે એક નોર્મલ વોટોથી જ રહી ગયા એટલે કેવડી મોટી લોકચાહના એ ભારતીય રાજસ્થાનના લોકોના દિલમાં એમનું સ્થાન છે। ત્યારે એમના માટે એટલે જ કહીશ કે જે પહાડો से टकराते उसे तूफान कहते हैं, જે તૂફાનો से टकराते उसे युवान कहते हैं। તમે યુવાનોના રામો છો, ત્યારે જ્યારે ગુજરાતના યુવાનો આપણે બોલાવે ત્યારે એમાં એમને મનોબળ પૂરું પાડવા માટે આ પધારશો એવી વિનંતી કરું છું। સંસદ સભ્ય ત્યાં પછી જાહેર સભાના ભાગરૂપે આપણે વાવની અંદર પહેલી વખત મળીએ છીએ, ત્યારે આયોજકો મને પાઘડી પહેરાવીને સન્માન કરતા હતા। પાઘડી તો તમે મને 2018માં પહેરાવી છે અને વાવનો વટ એ ગુજરાતમાં નહીં પણ ભારતમાં જો નામ રોશન કરવું હોય તો વાવના મત વિસ્તારના 18 આલમ સદસ્ય કોમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે મને બહેન તરીકે, દીકરી તરીકે જ્યારે જે બહુમાન આપ્યું છે, પાઘડી પહેરાવીને આપ્યું હોય, વોટ આપીને આપ્યું હોય, સાડી આપીને આપ્યું હોય, એ બહુમાનની કિંમત ઉતારવા માટેની ધણીધર ભગવાન મને શક્તિ આપે અને તમે આજ સુધી મને જે મોટી કરી છે, મને લોકસભાના સાંસદ તરીકે આમાં જિલ્લો આવતો હોય પણ વાવ માટેની લાગણી કે મારા માટે કાયમી જે હતી એટલી રહેશે એવી પણ આપ સૌને હું ખાતરી આપું છું। ધણીધર ભગવાનને પ્રાર્થના કરો કે તમે આજે પાઘડી મને પહેરાવી છે એ પાઘડીની મર્યાદા, માન, લાજ એ રાખવા માટે એક મહિલા તરીકેની મારી શું જવાબદારી થાય છે અને આવનાર પેઢી એક મહિલાઓના નામે ગૌરવ લેવાનું થાય ત્યારે ક્યાંક અમારો દાખલો આપે એવું કામ કરવાની ધણીધર ભગવાન અમને શક્તિ આપે એવી પણ હું તમારા બધા વતી ધણીધર ભગવાનને પ્રાર્થના કરું। અહીંયા આમંત્રણ આપીને સન્માન કર્યું। બીજું 24 તારીખે આમ તો આખા જિલ્લામાં માવેરાની માતર ખવડાવી, પણ હજી વાવ બાવનને સોયગામની પ્રમુખ સાહેબ બાકી છે એટલે 24 તારીખે માવેરાની માતર ખવડાવવા તમને બધાને આવવાની છું। એટલે બેન તરીકે ભાવભીનું 24 તારીખે આવવા માટે આમંત્રણ પણ તમને બધાને જાહેર આમંત્રણ આપું છું। આવજો, માવેરાની માતરનો મહિમા ખૂબ મોટો છે, તમે આવડી મોટી કરી છે તો ટાઈમ કાઢીને એકાદ તારો ત્યાં હાજરી આપજો। ફરી આયોજકોને અમને અહીંયા બોલાવી અને 2 શબ્દો બોલવા માટેની તક આપી લોકસભામાં જે નાના મોટા પ્રશ્નો જ્યારે સમય મળ્યો ત્યારે ઉપાડ્યા
અહીં જ્ઞાનીબેન ઠાકોર કહી રહ્યા છે કે તેમની પાઘડીની લાજ રાખી છે બનાસકાંઠાના લોકોએ, ત્યારે જ્ઞાનીબેન ઠાકોર અવારનવાર પોતાના આગવા અંદાજમાં જોવા મળે છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।